ભાઈ મને કહી ગયો કે હાથમાં 10 કમ. મેં કીધું કોઈ દી થાય જ નહીં, 10 જાય. કમ છે તો હસવા માટે. હું ભાવનગરનો ઇતિહાસ નથી કહેતો, કારણ કે તમારા ઘણા બધાનું એ પિયર છે. એટલે આપણે પ્રાસંગિક વાત કરીશું. વૈશાખ મહિનો છે. મને એ યાદ આવ્યું હતું, મેં કીધું આ સ્વામી કહે છે તો ખરેખર બધી 100% વાત સાચી છે કે ટાઢા પરના નહોતા, કારણ કે ત્યાં ટાઢો પર છે નહીં. એમને જનરલી ઠંડીમાં રહેવાનું છે ને અહીંયા યાદ કરશે હો કે મેં ગયા હતા. અને તો આપણે વૈશાખ મહિનો છે એટલે યોગીજી મહારાજની વાત કરીએ થોડી, કારણ કે એમનો પ્રાગટ્યનો મહિનો કહેવાય. જેમ ચૈત્ર મહિનો મહારાજનો હતો, રામ ભગવાનનો, માગસર મહિનો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ, ને મહા મહિનો હોય તો શાસ્ત્રીજી મહારાજ, એમ યોગીજી મહારાજનો પ્રાગટ્ય મહિનો કહેવાય વૈશાખ મહિનો. આમાંથી જેણે યોગીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન કરેલા હોય એવા હરિભક્ત હાજર હોય હાથ ઊંચો કરે. છે થોડા હું કરી. તો એ યોગીજી મહારાજ જેમના માટે કવિ કાગ લખે છે, બરોબર છે ભાઈ? અમારા સંગીત વાળા છે બધા ત્રણેય ઉંમર લાયક છીએ. જય અલખ નિરંજન જય જોગી, જય અલખ નિરંજન જય જોગી. મને એમ થતું હતું કે આ મારો વારો આવવા દેશે કે નહીં, પણ પાછા એક સંતે કીધું હતું કે મને કે તમારો વારો આવશે ને ત્યાં સુધી માન બધા આવી રહેશે. એટલે ભલે ને ભેગા કરી દેતો કે જેમ અત્યારે તમારે ભરતી છે ને કેનેડામાં અહીંથી, એમ પેલા અમારા ત્યાંથી અહીંયાથી, અને દૂધપાક ભરેલું વાસણ લઈને હાલતા હોય આપણે, અને કદાચ ઢળે તો પેલું જાય શું કેસર, એમ કેસર બધું અહીંયા આવ્યું. કાંઈક ઉપર થોડાક બદામના ટુકડા હોય કે કાજુના, એ બધું જણાય ને અહીંયા આવ્યું. તો અમારે ખડક તો રહ્યા છો. કવિ કાગની કાગવાણી યોગી માળા ભાગ 8, કાગવાણી ભાગ 8 યોગી માળા, અને અત્યારે આને રીપ્રિન્ટ થયેલું છે, અને એ પણ ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયે કર્યું છે, કારણ કે એમનો શતાબ્દી મહોત્સવ આવ્યો હતો કવિ કાગનો, એટલે ગુજરાતે એમની કદર કરી કહેવાય.
પણ કેવી રીતે આપને લખવાની પ્રેરણા કેવી રીતે મળે? કવિ કાગ બાપુએ પોતાના ગામ મજાદર, તમારા નજીક પડે, મજાદર ગામ, ત્યાં એક મોટું સાહિત્ય સંમેલન રાખેલું. સાહિત્યકારોને બોલાવેલા. અમારા ડબલજી છે, નરેન્દ્રભાઈ મહેતા, એમણે કાગ બાપુ સાથે વગાડેલા છે. એક ફિલ્મમાં વગાડેલા છે. અત્યારે 70 વર્ષની ઉંમર છે તો થાપ કેવી મારે છે. તો કવિ કાગ બાપુને ત્યાં સંમેલન હતું. ગુજરાતભરના મોટા મોટા સાહિત્યકારો, અરે જગતગુરુ શંકરાચાર્ય પણ દ્વારકાપીઠના પધારેલા, અને બધું નિર્વિઘ્ને પૂરું થઈ ગયું. જો નિર્વિઘ્ને પૂરું થાય એ એક ભગવાનની કૃપા કહેવાય. મિત્ર, હમણાં અમદાવાદમાં બધા જોવા ભેગા થયા હતા કે, અને જે વરસાદ ખાબક્યો 70 જણા 70,000 પાસા ગયા ક્રિકેટ મેચ જોવા આવ્યા હતા. સ્ટેડિયમ આપણું ભરાય એમ હતું. પણ એ દરમિયાન જ પાછો વર્ષો એનો ટાઈમ પૂરો થયો તો ઓલાએ પૂરું કર્યું. કોઈની કલ્પના ન હોય કે તારે ઉનાળામાં કઈ આવા વરસાદ હોય. તો નિર્વિઘ્ને થવું એ પણ એક ભગવાનની કૃપા થઈ ગયેલું. પછી બાપુ આ મોજમાં હતા, મજામાં. અને કોઈને પણ હોય, આપણે ત્યાં પ્રસંગ જો સારી રીતે ઉકળી જાય, કઈ વિઘ્ન ન આવે તો પ્રશ્ન થાય ને, આપણે રાજી થઈએ ને કે વાહ, ભગવાનની કૃપા કે બધું સારી રીતે ઉકળી ગયું. મજામાં હતા. પણ એમના મિત્ર કવિ ત્રાપજકર, પરમાનંદ કાકા, એમણે કીધું કે કાગ બાપુ બધું બરોબર થઈ ગયું, બહુ મજા આવી, બધા રાજી થઈને ગયા, પણ થોડુંક મને અધૂરું લાગ્યું. કે શું બોલે તને લાગ્યું અધૂરું? અને ભાઈબંધ હોય ને એ વાત કરી શકે. મિત્ર એસા કીજીએ वो तो ढाल सरीखा હોય, मित्र ऐसा कीजिए वो तो ढाल सरीखा હોય, दुख में तो आगे रहे सुख में पीछे હોય. એમના ભાઈબંધ કહેવાય. કીધું કે કાગ બાપુ મને એમ લાગે છે કાંઈક અધૂરું આપણે લાગે છે. કે શું બોલે વ્યવસ્થામાં? કે ના, જો આપણે ત્યાં યોગીજી મહારાજ પધાર્યા હોત ને તો શોભી જતો. ઓર કાગ બાપુનો પ્રશ્ન થયો કે યોગી બાપા કઈ સાહિત્યકાર છે નહીં, કોઈ એમને એક કાવ્ય લખ્યું એમના માટે? પછી બધાએ લખ્યા. અને હું ઘણી વખત કહું કે ભાવનગરમાં હતા, વિજ્ઞાનદાસ સ્વામીની મંડળમાં હશે, અને ગામમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાઈ નિર્મળકુમારસિંહજીનું ફુલેકું નીકળેલું. અને ભાઈ સરકારી ફુલેકું હોય એમાં તો કઈ મણા હોય જ નહીં. સરકારની કોઈ યોજનામાં મણા હોય? જેટલું ખર્ચ કરવું એટલું કરી શકો. એટલે જોરદાર હતું. હવે આપણે આપણી નગર યાત્રાઓ જોઈ છે એટલે આપણને કઈ નવું ન લાગે, પણ એ વખતે બધા અંદર કથા હાલતી હતી ને તો બધા ઉભા થઈને ગયા. ગુણાધ્યાન સાહેબ કે ગામમાં એક ગેંડું આવ્યું હતું ને, 10 ગામથી માણા જોવા આવ્યું. એક ભાઈ ને એના ઘરના ઘણી વખત કહી ચૂકેલા આવ ગેંડા જેવો છે, પણ એને ગેંડો જોયેલો ને સર્કસમાં જોયો ને પછી જે લાગી તું મને આવો કહેતા હતા એમ ને. તો બધા જોવા ઉભા થયા છે. પણ જે ચરુખે ડોકાતા હતા ને ઉભા હતા, જેને જ્યાં જગ્યા મળી એમ ઓલી કોકને તરસ લાગે સારું કહેવાય. પાણી પીવા ઘરમાં ગયા ને પાછા
કુબેરભાઈનું કદાચ મેળી હશે. તો એક સાધુ અંદર માળા ફેરવતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે પેલા પાણી પીવા ગયા હતા, એને કીધું કે સંત મારે જોવા જેવું છે. પછી માળા તો ફેરવવાની જ છે, એમાં શું? અત્યારે જોઈ લો, બધા જોયે પાછા. સંતો નો ઉભા થયા હોય તો બરોબર છે, સંતો છે એટલે તમારે કઈ શંકા નહીં. તો આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા કે હવે જે માર્ગે જવું નથી એને હું જોઉં. હવે કઈ અમારે ફૂલે કે ચડવાનું નથી. એક વખત મેં વાત કરી તો એક ભાઈ કે મારે મેળ નથી ખાધો એનો હું સુખી રહીશ. હવે જે માર્ગે અમારે જવું નથી એ જોઈને શું કરવું? એટલે પછી હું કહું છું, જે કોકના ફુલેકા જેવા ઉભા ન થાય ને ભાઈ, એના પછી ગામ ફુલેકા નીકળતા. અને એટલે જ કાગ બાપુ એને કીધું છે, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું. ઓરિજિનલ આમાં લખ્યું છે કે બાબો હરિહર માત્રનું સ્વરૂપ છે જીવે બાબો. હે જોગી જોયા કાંઈ ના ગઈકાલે જ પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રસંગ કીધો હતો પાંડુરંગ 8 વલ્લે દાદાજીનો, કે યોગીજી મહારાજ પરદેશ પધારવાના હતા તો વહેલા જરાક આરામમાં મોકલ્યા હતા. દાદાજીને કહ્યું એટલે દર્શન કરવા તો મળવા તો આવ્યા, પણ પછી આપણે કહેવું પડ્યું કે સ્વામીની ઉંમર છે અને પરદેશ જવાના પધારવાના છે એટલે આ થોડા વહેલા આરામમાં મોકલ્યા છે. પણ દાદાજીએ કીધું મને દર્શન કરાવો તો સારું. આપણે લાઈટ નહીં કરવાની, જગાડવાના નહીં, એમ સૂતા હોય ને એટલું મને થોડા દર્શન થઈ જાય ને મારે, બસ આટલું કરાવી દો. અને ડૉક્ટર સાહેબ કે બેટરી કરી નીચે બેટરી રાખી અને એના થોડાક અજવાળે યોગી બાપા સૂતા હતા, એના દર્શન કરાવ્યા, ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. તો આપણી પાસે આવીએ, કવિ ત્રાપિસ્કરે કહ્યું કે જો યોગીજી મહારાજ પધાર્યા તો કે પહેલા તે કીધું હોત તો આપણે એ કરે.
ભલે આ એક અવસર વીતી ગયો, પણ હજી બોલાવીએ ને પધરામણી કરાવીએ ને તો બહુ સારું. લખીએ કાગળ, ચાલ તમે લઈને જાઓ કાગળ આપવા, પણ ક્યાં હશે કે મોટા ભાગે તો એ ક્યાં ના કહેવાય. જોગીએ મોડલને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું, જોગીએ મોડલને તો સોરઠના સાધુને ભાવ્યું રે, તો સોરઠના સાધુને ભાવ્યું રે. જોગીએ મોડલને ગોકુળ બનાવ્યું, ગોકુળ બનાવ્યું, જોગીએ. કવિ કાગ બાપુએ જ આમાં લખ્યું પાછા આ ભજનો. ગોંડલ પત્ર લઈને ગયા પરમાનંદભાઈ. યોગીજી મહારાજે વાત બધી સાંભળી અને પછી શું કીધું, કવિરાજને પહેલા સારંગપુર લઈ આવો ફૂલદોડ ઉપર, પછી આપણે નક્કી કરીએ. જો તો એ જ કૃપા કરીને આપણને દર્શન દે છે, નહીતર દર્શન થાય એમ નથી. મને ત્યાં એક ભાઈ કે મુમુક્ષુ સંત કો જે કોઈ, મને કે તમારા બધા સામું જોવે છે, તમારી સામું જોતાય નથી. મેં તો ત્યાં બાપાને હસાવવા માટે કીધું હતું. મેં કીધું હું વાતો કરતો હતો યુવાનોને, એમાં મેં કીધું બાપાએ એવું કીધું છે કે પ્રાપ્તિનો રોજ 15 મિનિટ વિચાર કરવો. તો પછી મને એક જુવાનનો મળ્યો, મને કે હું તો પ્રાપ્તિનો વિચાર કરું છું, પણ એ મારી સામું જ નથી જોતી. દાદાએ પૌત્રોને ગાય બેહારીને કીધું, દીકરા પરિણામ આવ્યું દહમાનું? કે હા. કેટલા ટકા આવ્યા? 62% આવ્યા. આ પાડોશીની છોકરી હમ તો જો 92% લાવી. 92%. કે દાદા એને હમ જોવા માર્યો ને એમાં વાહે રહી. તો યોગીજી મહારાજ કે પહેલા કાગ બાપુને સારંગપુર લઈ આવો, પછી આપણે નક્કી કરીએ. અને કાગ બાપુમાં લખે છે કે હું જામનગર કાર્યક્રમમાં ગયો હતો, બારદાનવાળા શેઠ હરજીવનદાસ, જે પછી યોગીજી મહારાજના શિષ્ય થઈ ગયા હતા. જામનગરમાં યોગી બાપા એમને ત્યાં જ ઉતરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ શેઠને ત્યાં જ ઉતરતા હતા. એમની ગાડી હતી. મને સારંગપુર ગયો, યોગી બાપાના દર્શન કર્યા. યોગી બાપા પાસે શું કે હવે કાગ બાપુ આવ્યા, સભામાં વાત કરશે. અને અમારે બધાને એવું જ હોય કે આટલું કહેતો હોય ઘણું, ચાન્સ મળવો જોઈએ. પણ કાગ બાપુમાં લખે છે કે એક ભાઈ મને કીધું કે તમારો મજાદરનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છો. લે આજે પછી કહેવાના હતા ને, કોકના વહેલા ભાઈ ખુલી જાય. અમારા રામસિંહ બાપુ ઓદરકાવાળા, આપણે બધા નામથી પરિચિત છીએ, જાણીએ છીએ, આખો સત્સંગ જાણે છે. રમસ્વામી મહારાજ ભાવનગર પધાર્યા હતા. એમના બનેવી સાહેબ દરબારોમાં એમ કહેવાય, સાહેબ તમે શું કહો છો, પટેલ આવ્યા છે. એક ગામમાં હું ગયો તો, ગામનું નામ છે દાસજ. તો અહીંયા પાસે જમાઈને દાસ કહેવાની રિવાજ છે કે રમેશ દાસ આવ્યા છે. મને થયું આમ દાસ કેમ કહેતા હશે? પછી ખબર પડી કે બોલો દાસ થઈ જ ગયો હોય. આ લોકો ખબર હોય ને
આ લોકોને ખબર હોય કે આપણા દીકરી કેમ છે શું છે. તો બનેવી સાહેબને લીધે બનેવી સાહેબ સત્સંગી જાડેજા નિર્મળસિંહ એ લઈ ગયેલા ફોહલાવીને એમ કે આવા સંતના દર્શન થાય અને જો કંઈક સુધારો થાય આમનામાં જીવનમાં અને આ જ કરી શકે કે હરે જેના થાપે થર થર કંપે પહાડોના આપના રે. પછી શીખવાડેલું કે આપણે છે ને પ્રમુખ સ્વામી બાપાને હાચે ખોટે કહેવું કે બાપા અમારા ગામે પધારો, આમંત્રણ આપવું જોઈએ ને. મને એક વાર વિવેક સમય ઠપકો દીધો બોચાસનમાં. મને કે આ તો કોઈ આમંત્રણ નથી આપતો. તો બાપાએ મારો પક્ષ રાખ્યો. મને કે આપણા ઘરે જવું હોય એમાં આમંત્રણ છે, જ્યારે જવાનું હોય ત્યારે આપણે કહી દેવાનું કે અમે આવવાના છીએ. 2010માં 2008માં એમ જ આવ્યા હતા. નક્કી જ નહોતું, કાંઈ ખબર નહોતી અને સામેથી પધાર્યા છે. તો આપણે સાચું ખોટું કહેવું કે પધારો અમારા ગામ કે પણ એ મને કઈ આવડે નહીં. તમારે ક્યાં મોટી તૈયારી કરવાની બીજી. તો સત્સંગ એવો નહોતો, ગામમાં કોઈ સત્સંગી નહીં, કાંઈ નહીં. એમને એવું તો નહોતું કરવાનું કે આ શ્રીજી મહારાજ ભલે આવ્યા સાથે મુક્તોની મંડળીને લાવ્યા, ડોકર લઈને બધા વગાડતા વગાડતા હાલતા જાય, ગરબી ગાતા જાય, એવું તો કઈ કરવાનું નથી. અને તો કે આપવાના નવાય તો આપણે કહેવું તે શીખવાડ્યા પ્રમાણે રામસિંહ બાપુએ કીધું કે સ્વામીજી અમારું ગામ અહીંયાથી 30-35 કિલોમીટર થાય તો એક વાર અમને લાભ આપજો. સ્વામી કે આવશું. આમને કઈ પૂછ્યું નહોતું આગળ, પણ પૂછાઈ ગયું ક્યારે આવશું. સ્વામી કે આજે જ. અને બહાર નીકળે તો ભલે બનેવી સાહેબ હતા તો એમને બેઠા, તમે તો મને ભરવી માર્યું કહેતા હતા નહીં આ તો હાઈમાં પાડે ને આમ ચાન્સ ના લાગે ને. અમે તો આજે જ કહી દીધું. કોકનો ચાન્સ તરત લાગે. કાગ બાપુને શું સ્વામી કે આવ્યા છો તો 2-3 દી રોકાવ, જો જવાનું નથી લખ્યું આપણે આંગણા પૂછીને કોઈ જોને આવે તો આપકારો એ ચિતારે કાને કોઈ સંકટ સંભળાવે કરને તો આપજે જીજે.
કાગળને પાણી વાજે, ભેળો બેસી ખાજે, આમાં તો બધા કરે જ છે આવું. એક ભાઈ મને કે આમને છે ને બે ફામ છે. મેં કીધું આમ તો એ બે ફામ જ છે. બે કાગળને પાણી પાજે, ભેળો બેસી ખાજે, એ જીયને જવારે એ સુધી તું ઓળાને જાજે, આવકારો મીઠો આપજે. નથી ચડ્યો તો યોગી બાબાનો તો આવો સ્વભાવ, વળાવાનો છે બે ત્રણ દી રોકે. ત્યારે પરમાનંદભાઈએ કીધું બાપા મારો દીકરો ઘરે બીમાર છે, ટાઇફોઇડ થયો છે, આ તો આ તારીખ આપી હતી ને એટલે આવું બધું હું આવ્યો છું, બાપા મારે ઉતાવળ છે. યોગી બાબા કે એ ચિંતા ન કરો, એને સારું થઈ જશે. શરદ નામ શરદભાઈ હમણાં ધમાઈ ગયા, એને સારું થઈ જશે. પછી એટલો વિશ્વાસ કે એમને પહેલા સારું થઈ ગયેલું છે. દેશકાળ એવા આવ્યા હતા, જબરજસ્ત નાટકો લખતા હતા, કેટલાય નાટકોની બહુ બહાર પડેલી છે. જે નાટકો મુંબઈમાં મંચ ઉપરથી ભજવાતા હતા અને ખૂબ સફળ જતા હતા, પણ સિનેમા આવતા નાટકનું થોડું ઓછું થયું. જેમ બેન્ડ બાજા આવતા ઢોલવાળાનું ગયું અને ડીજે સિસ્ટમ આવતા બેન્ડવાળાનું ગયું. અહીંયા કોઈ કાંઈ નહીં, કાંઈ કોઈનું કંઈ રહેતું નથી. કોઈ જીત ગયે કોઈ હાર ગયે, જો જીત ગયે સો હાર ગયે, કશું કલ ન परे क्या कारण है, जय अजय का संसार है. દેશકાળ આવ્યા, મુંબઈમાં પહોંચાય નહીં, પાછા આવ્યા રહેવા માટે રાપજ. તમે એકાદું, આપણે એવું ઈચ્છતા નથી કોઈ રહેવા આવવું પડે, પણ રાખજો કઈ. પ્રાર્થના તો એમ જ કરીએ કે આગળ ને આગળ આગળ ને આગળ વધો. પાછા રાપજ રહેવા આવ્યા. એમના મિત્ર એ પાલીતાણા રે હરજીભાઈ રાઠોડ, એટલે કે મોચેરી ભગત મિત્ર હતા. એમને ખબર પડી પરમાનંદભાઈના દેશકાળ આવા થયા છે. એમણે કીધું મિત્ર એસા કીજીએ. એમને મળવા આવ્યા અને કીધું કે ભાઈ સાચું કહું, તમે એક વખત યોગી બાબાના આશીર્વાદ લઈ લો ને બધું જોજો, પછી અવળું પડવા પડશે. મોટા મોટા એમના આશીર્વાદ લે છે અને એ જે બોલે ને થાય જ. શાસ્ત્રીજી મહારાજની પધરામણી અમદાવાદમાં એક પ્રેમચંદભાઈ કરીને ભાવિક હતા, ભક્તો હશે. નરોડામાં એમની ખેતીની જમીન વેચાતી નહોતી, ભાવ નહોતો આવતો. એમ શાસ્ત્રીજી મહારાજના પગલાં થાય અને કદાચ આપણે સફળ થઈએ. શાસ્ત્રીજી મહારાજને ત્યાં પધરામણી કરાવી, પણ શાસ્ત્રીજી મહારાજની ઉંમર હતી એટલે વાડીમાં બધે ન જઈ શક્યા. તો કે જોગીને લઈ જાઓ. યોગીજી મહારાજે ચાલતા ચાલતા બધે પાણી છાંટ્યું છે, પુષ્પ છાંટ્યા હશે, પ્રાર્થના કરીએ છીએ.
પછી આપણે આવીને શાસ્ત્રીજી મહારાજને કીધું કે શાસ્ત્રીજી મહારાજ 1000ના વીઘાના ભાવે જો જાય તો હું રાજી છું. 1100 આવે વીઘાના તો સારું. એ વખતે તો આટલા જ ભાવ હતા. અને યોગીજી મહારાજ તો પાછા ધૂન કરતા કરતા શું છે, શું કે ખબર છે, 10,000 વીઘો વેચાય, 10,000. તો શાસ્ત્રી મહારાજ કે ગુરુ જોગી તો વચનસિદ્ધ પુરુષ છે, એ બોલે એ થાય જ. તમને નમે છે મોટા મોટા માન થાતા, તમને નમે છે મોટા મોટા માન થાતા. પૂરી કરો બધી મનડાની આશરે, પાછા હવે નહીં રે જઈએ. અમે આવ્યા હો યોગી મહારાજ રે, ખાલી હાથે નહીં રે જઈએ. એ પૂરી કરો બધી મંડળાની આશરે, ખાલી હાથે નહીં રે. એક મુંબઈમાં થયો, એક ભાઈ બીજે દિવસે રોતો આવ્યો, તમે તો મારું નખો જ વાળી દીધું. કે પણ ક્યાં હું, આપણે કઈ સંબંધ નથી, કાંઈ તમે નથી તિલક ચાંદલો કર્યો, નથી કંઠી પહેરી, કઈ રીતે? કે કાલ હું તમારો મહિમા સાંભળીને આવ્યો તો લાઈનમાં દર્શન કરવા, કે તમે ધબ્બો મારો છો અને સંકલ્પ પૂરા થાય. અને તમે ધબ્બો માર્યો ને એટલે મેં તો ઉશીના પ્યાસીના વ્યાજવા લઈ અને પંજા ઉપર બધું ભરી દીધું. સ્વામીને કઈ ખબર ન પડે કે આ શું કહે છે, કોકે સમજાવ્યું કે આ વરલી મટકાની વાત કરે છે. એ જતું રહ્યું. પહેલું તો બહુ હતું, દાઢી કરતા હોય ને એ પાછા ચારાના એમાં ભરતા હતા પાવની, 20 રૂપિયા આવે તો આવે એવું હતું. એનું આ કહે છે બાપા કે આપણે ક્યાંય ને કઈ કીધું છે, પણ એને સંકેત સમજી લીધો કે આમ ધક્કો માર્યો એટલે પંજો જ આવશે. તે સ્વામી કે પછી થયું શું, પણ આવ્યું શું? હક તો આવ્યો. તે સ્વામી કે 2 વધારે આવ્યા ને સારું થયું કે અરે મારું નખો જ નીકળી. તો ભાઈ એક વખત આપણે આશીર્વાદ લેવા જેવા છે. હું મારા દીકરાને પુરુષોત્તમને સાથે મોકલું. ઘણો સમય સુધી ભાવનગરમાં સરકારી વકીલ અને સફળ વકીલ તરીકે રહ્યા, અત્યારે રિટાયર્ડ છે. એમણે જ મને આ પ્રસંગ કીધેલો, PH ગોહિલ. હજી હમણાં જ મને થોડા દિવસ પહેલા મળવા આવ્યા હતા. તો કે હું કાકાને લઈને બાપા રાજકોટ હતા ત્યાં ગયો, બધી વાત કરી. અને યોગીજી મહારાજ તો ધબ્બો જ મારે, દેતો દેતો નહીં દેતો જોગીરો, દેતો દેતો નહીં દેતો. કાગને દીધું હંસને દીધું, વેદની વાત ન કહેતો. તો યોગી બાપાએ ધક્કો માર્યો રાપજકર કવિને, જાઓ મહારાજ બધું સારું કરશે. અને એટલું નહીં, પાછા થોડા સેવાય કરાવે. પાછા થોડો ટાઈમમાં મુંબઈથી એમને સમાચાર આવ્યા, પત્ર આવ્યો કે અમારે એક નવું નાટક લખાવવું છે, એડવાન્સ થોડા પૈસા પણ મોકલ્યા મની ઓર્ડરથી.
અને તમે લખો અને પાછું જાય પાછા મુંબઈ રહેવા ગયેલા. તેમને અનુભવ હતો એટલે બાપાએ કીધું શરદને સારું થઈ જશે, રોકાય. અને કે મેં શરદ માટે ઘરે જઈને પૂછ્યું, પહેલા જ પૂછ્યું શરદને કેમ છે, તો કે 2-3 દિવસથી હાવ સારું થઈ ગયું છે. કેમ, કેટલા વાગે થયું છે કે આટલા વાગે? બસ એટલા વાગે જે બોલ્યા હતા ત્યાં શરદને સારું થઈ ગયું છે. હરેજની બોલીમાં ભાગવત પોતે આવીને મને બોલાવે. વાણી છે વચનામૃત ધારા કે દુનિયા માટે ડોલ મારે જી. એટલે કવિ ત્રાપજકરને તો અનુભવ હતો કે આવું સારું થઈ જાય છે. એટલે કાગ બાપુને પણ એ લઈ ગયેલા, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આપણને જે યોગ થયો છે, પ્રાપ્તિ થઈ છે, ઓળખાણ થઈ છે, 100% સાચું છે બધું. યોગીજી મહારાજ સારંગપુરમાં હતા, વડતાલના આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ ત્યાં હતા. યોગીજી મહારાજ મળવા ગયા એમને, અને આનંદ પ્રસાદજી મહારાજ શું કે, જોગી મહારાજ ભગવાન સ્વામિનારાયણ તો તમારી પાસે છે, તમારા માટે પ્રાર્થના કરજો. યોગીજી મહારાજ એક વખત જેતરપુર ગયા હતા, ત્યાં મોટું મંદિર છે શિખર પર. પણ એક વૃદ્ધ બ્રહ્મચારીએ કીધું, જોગી મહારાજના જે પરમહંસો હતા ને એવા જ તમે પરમહંસ છો. હું કહું છું પરમહંસ એમ નથી થવાતું ભાઈ. પીઝા ખાતા ખાતા પરમહંસ થવાય? પણ મને જ્યારે જ્યારે કંઈક દુઃખ આવે, તકલીફ થાય, ત્યારે હું તમને યાદ કરું છું અને મારું દુઃખ મટી જાય છે. જો આ બધા ને અનુભવ છે જગત આખાને. એ જોગી મહારાજ અને કાગ બાપુને યોગમાં લઈ આવ્યા કવિ ત્રાપજકર, અને એટલે જ કવિ ત્રાપજકરનું ઋણ ચૂકવવા 1992માં પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગર પધાર્યા હતા. અને ત્યાંથી હવે તળાજા રીવબાંધ ત્યાં જવાના હતા. સાગવાડી આપણે જગ્યા જોઈ, ત્યાં પુષ્પ છાંટ્યા, ઝાડ નીચે ઘડીક ઉભા રહ્યા, ધૂમ કરી. સાગવાડી 100 વીઘા હતી એ વખતે. આપણે જે અક્ષરવાડી કબજો નહોતો લીધો, અને જેમનો કબજો હતો સાગવાડીનો, કારણ કે બાપુએ 2 જણને વેચેલી. હજી ત્રીજો મળે તો એને આપે. સ્વામી એ વખતે કઈ બોલ્યા નહીં, ગાડીમાં બેસી ગયા, ત્યાંથી સીધા જવાનું. હું મારી ગાડી બીજી હતી બેસો, પાછો મને બોલાવ્યો અહીંયા. આપણે તળાજા જઈએ છીએ તો કવિ ત્રાપજકરનું ઘર તમે જોયું છે? મેં કીધું ના બાપા જોયું નથી, પણ હવે ગામડું હોય એમાં તો તરત મળી જાય. શહેરમાં પ્રશ્ન થાય. એક વખત મારા ભરતનગર પરા વિસ્તારમાં નવા ફરતી સભા હોય એટલે જતા હતા. એડ્રેસ તો હતું હાથમાં. રસ્તે જતા ગાડી ઉભી રાખી મેં પૂછ્યું, ભાઈ આ એડ્રેસ ક્યાં? તો એવી 12 ગામથી છે ખબર નહીં. એણે મને કીધું, મને કે આ ક્યાં? મેં કીધું લગભગ આ નવા 2 માળિયા આ જ છે. મને કે આ ક્યાં નવા છે? હાવ જૂના થઈ ગયા. મેં કીધું એના કરતા બીજા જૂના છે ને એટલે જે આ નવા કહેવાય.
બાપા મળી જશે, કેમ જવું છે? કે હા, એ બીમાર છે. મને ખબર જ નહીં, અમને કોઈને સંતોને ખબર નહોતી કે બીમાર છે, કંઈ ટચમાં નહોતા બહુ. પણ બાપા ત્યાં પધાર્યા, રોડ ઉપરથી પૂછ્યું, એક ભાઈ દોડે મળ્યો, કવિ દાદાને ત્યાં જવું છે? હાલો હાલો હાલો. ગામડામાં એવું કરે, શહેરમાં વિશ્વાસ નહીં. એક ભાઈનો બળદ નરવો થયેલો, માંદો પડ્યો છે. કોકે કીધું બાપુનો બળદ આવી જ રીતે બીમાર થયો હતો, તો બાપુને પૂછને શું દવા કરી. બાપુને પૂછવા ગયો, બાપુ તમારા બળદ જેવો મારો બળદ બીમાર થયો છે, તમે શું કર્યું? બાપુ કે ગાંઠલેટ પાયું હતું. ક્યારે છે આટલું સાંભળીને દોડ્યો. ઘરમાં બધાને ગાંઠલેટ તો હોય, નાળ ભરીને પાયું અને થોડા કલાકમાં તો બળદ મરી ગયું. તો ઓલો પાછું બાપુ પાઈ ગયો કે બાપુ તમે કીધું એમ કર્યું, બળદ તો મરી ગયો. એ કે મરી તો મારી ગયો હતો. કેવું છે ને તેને ક્યાં પૂછ્યું તું? સાચા સંત છે, આપણને સાચું માર્ગદર્શન આપે. બાપા ત્યાં પધાર્યા, પથારી બસ હતા. એમના દીકરા શરદભાઈને અકસ્માત નડેલો, એને પગે પ્લાસ્ટર હતું, એકે ઊભા ન થઈ શકે. સાથે અમારા કિરીટ બાપુની હતા, એમને ખુરશી બાપાને બેહાર્યા. કવિરાજ કે મને ઊભો તો કરો, એમને પકડીને આમ ખાટલામાંથી ઊભા કર્યા. તો નીચે ઉતરીને એમણે દંડવત કરવા પ્રયત્ન કર્યો. બધાએ કીધું રહેવા દો, કે ના કરવા દો. દંડવત કર્યા. બાપાએ જેમની ખબર અંતર ધૂન પ્રાર્થના કરી અને કે તમે તો બહુ મોટી સેવા કરી. કાગ બાપુને તમે સત્સંગમાં લઈ આવ્યા, યોગી બાપાનો યોગ કરાવ્યો. એ જ્યારે કાગ બાપુ ધામમાં ગયા 1977ની 22મી ફેબ્રુઆરીએ, ત્યારે હું તો સારંગપુર હતો. બાપાનું કહેવાય ગયો રૂમમાં કે સમાચાર મળ્યા છે, કાગ બાપુ ધામમાં ગયા. તો બાપાને મળી ગયા હતા સમાચાર, એ તો લેવાય ગયા હોય ને. બાપા કે હા, અમને ખબર મળ્યા. પણ બાપા ત્યારે આ બોલ્યા હતા કે કાગ બાપુ પર યોગી બાપાની દ્રષ્ટિ પડી ગઈ, દયા થઈ ગઈ. તો ઓળખી ગયા. શું ઓળખી ગયા? કે બીજો આવીને કોક બોલે યોગીજીમાં, બીજો આવીને કોક બોલે. યોગમાં લાવનાર કવિ ત્રાપજકર અને કાગ બાપુ રંગાઈ ગયા. એમણે જે આ મેં ગાયું ને પહેલું ભજન છે આ, અને ફક્ત 15 કલાકમાં જ એમને 108 ભજનો લખાઈ ગયા. એ કે આ પણ મારા જીવનનો એક ચમત્કાર જ છે. મારા અગાઉના 7 ભાગ લખાણા છે, 4 વર્ષે એક ભાગ લખાણો હોય, અને ફક્ત એક ઓલામાં 15 કલાકમાં 108 લખાઈ ગયા. એટલે કે મારામાં આવીને પણ એ જ લખાવી ગયા છે. 7માં 10 કમ ન થાય, એટલે હવે 7માં 7 કમ છે, એટલે હું પૂરું કરું છું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. અને એ યોગી બાપાએ આપણને મહંત સ્વામી મહારાજ આપ્યા છે. મહંત સ્વામી મહારાજની